કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. બધાને જય માતાજી ને જય વેલનાથ. વાગવા આવ્યા છે 10:15 10:30 જેવું થઈ ગયું છે અને આપણે નાહવાનું છે, તો આપણે નાહી લઈ. નાહીને પછી કરીએ કાંક રસોઈની તૈયારી. ઘરનું કામ તો થઈ ગયું છે, રસોઈ કરીને કામે બેસવાનું છે. અને મમ્મી આજે બેસી ગયા છે બહાર. મમ્મી જય માતાજી. જય માતાજી. રાજુબેન નાખે છે માથામાં તેલ. કેમ રાજુબેન? રાજુબેન આજે કામ કરીને થઈ ગયા છે નવરા, એટલે તેલ નાખવાની સાથે બીજું કામ પણ કરે છે. બહુ મસ્ત કામ. રામ જય રામ 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 રાજુકા રામ રામ. રાજુ રે તુલસી એટલે બીજું કાંઈ એક સિરિયલ ન જોઈએ. એ આખો તુલસી જોઈ રાખે. હમણાં કેટલા ટાઈમ તો તુલસી જોતી નથી ને, હમણાં મામાને ઘરે ગયા 2 દિવસ એ ન જવાને, એટલે એ બધી એકાદ તુલસી જોયા રાખે. જ્યાં લગી એપિસોડ પૂરા નહીં થાય ને ત્યાં લગી નહીં હલે ત્યાંથી. હજુ રસોઈમાં શું બનાવવું છે? કાક રસોઈ તો બનાવી જ. તું કાક શાક કે સંભારા તું કરી નાખ, હું રોટલી કરી નાખું. કરવાથી કામ તો ઠીક, પણ કંઈક કરવું તો જોઈએ જ ને. કાંઈક તો બનાવશે ને. આપણે હવે પેલા નાહી લઈ પછી કાંઈક કામ કરીએ. નાવા બેસતી હતી ને તાર નળ આવી ગયા. નાવાનું કેન્સલ થયું. ઉપર ટાંકો ભરવા ગઈ ને તો ત્યાંથી હું છે ને મસ્ત લીમડો તોડી આવી. ઘરનો લીમડો, અમારા ઘરનો લીમડો છે. હું માથે ગઈ ને ઉપર ત્યાંથી તોડતી એવી. લીમડાની સુગંધ બહુ મસ્ત આવે છે. મને બહુ ગમે લીમડો. હું ગમે અમુક શાક જ એવું હોય છે જેમાં હું લીમડો નહીં નાખતી હોય. 99% શાકમાં તો હું લીમડો નાખતી જ હોઈશ. મમ્મી રસોઈમાં હું બનાવું? રાજુ એમ કે તને ગમે એ બનાવી નાખો, તું એમ કે તમને ગમે એ બનાવી નાખ, તો શું બનાવું? મજા આવે બનાવી નાખતો. જી ખાવું હોય બનાવી. ખાવામાં તો ગમે હાલ જી હોય. એક કારેલાનું શાક સિવાય. આ વેલ હે ને ઠેતા પતરા ના ડી ગઈ હતી. કાલ મેં કાપી નાખી આખી વેલ. આ બધી વેલ ને હે ને જેમ કાપો ને એમ વધે. આ એમ થઈ હતી કાક હું કંઈક કર્યું હતું ને, આ કુંડિયામાંથી કાઢીને બીજા કુંડિયામાં વાવવાનું કર્યું ને તો આખી નીકળી ગઈ. પછી કાપી નાખીને તો પાછી વહી ગઈ. આમાં એમ હતું ડાર્કું કોકે કાપ્યું હતું ને આપ્યું ને એ વાવીને તો એ થઈ ગઈ. વેલને જેમ કાપો ને એમ ફૂટ વધારે થાય નહીં મમ્મી? આ ઘડિયાળમાં 3 વાગ્યા છે અને અંદરની ઘડિયાળમાં 3:30 થઈ ગયા છે. અને ચાના ટાઈમે હે ને મીતે મેગી બનાવી. ચાની ટાઈમે અત્યારે મેગી ખાઈ છે તડકાની. આવા તડકાની મેગી કોણ? હા તું તો ખાત ને, મને ખબર જ છે તારા સિવાય કોઈ ન ખાય એમ. તું જ છો અમારે એક. તડકો એવો છે ને તો કામ કરવાની મન નથી, ગરમી થાય. હજી બટાકાને વેફર નથી ખાય તો બટાકાને વેફરમાં કુલર ચાલુ કર્યું. માણા હાટું નહીં પણ વેફર હાટું કુલર ચાલુ કર્યું છે. બોલો, માણસ તો ઠીક પણ વેફર હાટું હવા દેવા. હવે વેફર નહીં પણ હવા દેવી પડે. પાછી વેફર કરવાની છે. કરાતું કરવાની છે ને વેફર. અમારે કાંઈ કરવી નહીં, ઉપાધિ નહીં કાંઈ. રાજુને છે શું થયું છે? રાજુબેન રાજુને આજ માર કોણ હે ને કામ કરવા મારા ચડે. ચા પીતો ને તો નીંદર નથી ઉઠતી. આમ બંગાસું આવે છે તો એ કામ તો કરવું પડે. તો એને બગાવું બેઠી બેઠી બંગાવું ખાઈ છે ને મને બંગાવું ખવડાવે. તારી હોય તો મને આવે, મારી હોય તો કાંઈ નહીં. તું ખાસ ને એટલે મને આવે. તું પણ કહેતી હતી ચા કરો ને ત્યારે મને બગાસ આવે. તે ખાધીને લઈ મને પણ હે ને ગરમી છે ને એટલે મને નીંદર આવે. ગરમીમાં મને નીંદર આવે. બોલો. અને રાજુ મને જોઈ રાજુ ને આવે.
હાલ્યા રાખે કેમ રાખે બંગાસું કરતા રહીને ત્યાં 5 વાગી જાય જો મોઢે હાથ રાખી બગાવું ગઈ જોરથી ખાઈ લે મોઢું ફાડી ટી શર્ટમાં મોઢું હતાળી બગાવું ગઈ જો રાધુ અચાનક હું થઈ જાય એ સમજાય નહીં રાધુ મમ્મી પછી એમ કે મારો વિડિયો બગાડે હું કહું કે ઉતારવાનો એને મારા વિડીયોમાં આવવાથી એલર્જી શું કરું બટેકા પાછા આવી ગયા છે પાછે કાલની ગણ આજ બટેકા વેફરની તૈયારી થવા માંડી છે બટેકા નો થાય ને એટલે જ બટેકાનું સાયલું થઈ જાય રાજુબેન ની પોતા મારવાની સ્ટાઇલ જો ઊભા પોતું આમ વાકી વર માર લીધું પોતું કેવું પોતું મળી રહ્યું જો કચરો તેમ ના એ ખાલી પાણી ઢોળાવતો હોય હારી મમ્મી 5 વાગી ગયા ભૂખ લાગી કંઈક બનાવી બનાવી લો આઈ તે એવું બનાવી દે કે ઊભી થઈ કે ગેસ દે છે લેવો નહીં અમારે તો તમે પાછું તમે કરો નીચે ગેસ લઈ દો હું પગ ઉપર ઊભી હગું રહી હગું છું તાર જેવું બનાવતા ન આવડે ને અમને તો બનાવતા ન આવડે તો હું 5 દી હજી જાવો હજી મારે 15 દી ઊભું નથી થવાનું પછી કંઈક થઈ એવું ન આવે કાંઈક કરતા તમે અટાણ ગેસ ને નીચે લઈને દો બધું કરો તો એનું થઈ જાય કે તમે આતે બનાવી લ્યો નાસ્તો જે બનાવવો હોય એના કરતાં પડીકા લઈને ખાઈ લેવા હા બીજું તો આ તો પછી પડી કઈ ખાવા પડે જેવો સમય એવું વર્તન પપ્પા બનાવે છે ટમેટાની ડીશ પપ્પા 2 કિલો ટમેટા લઈ વાત તો પપ્પા કે બધા ડીશ કરી ગાળા રાખો પડી ગાતે જ કામ રડવું પડ્યું કોઈ કઈ કરે ન દે ઓય હટતા ને પડી ગયા મને એટલે આલી થોડું અલી મને દેવું પડે કોઈ લેવા ગયું તું કોઈ કઈ કરી દીધું મને એક જ ભલે તો ખાવાનું દેવું પડે હું તને મળતી છે બસ ના ઈ મારું જ છે મારા ચોપડામાં નીકળ્યું ને ના તારા ચોપડો મારો ચોપડો પેલા મારો લગા ટેસ્ટ આ મસ્ત લાગે છે મેં કોઈ કૃષ્ણ ભગવાન નહીં નથી મેરે ઉપર પંખ લगा रखा तो कृष्ण भगवान है सॉरी याद आ रहा है राधा रहने दे अच्छी लग रही है चल पानी पूरी આવી ટમેટાની ડીશ આ હમણાં કઈ પાણી કરી દીધું રાજુ કે રાંધતા આવડતું નથી શું ટમેટા ખાઈ રહ્યા છો નો ખવાય આ પપ્પા પૂછ્યા નો ખવાય ટમેટા બે બાપ દીકરીને ભૂખ બહુ લાગે આ બેન ને ઈ બેન ને લાગે ખરી પણ ઈ બેન હમણાં હંતા ટમેટા ડીશ કરી ખાઈ દીધું શું લગી એમાં ખાવામાં રેવા દે ને બાર જેમ દિન નો ખાતી હું ખાધી હતી એમાંથી તીખું પાણી વેધું તો પી ગઈ પાણી પીધું ને ટમેટા ફરી ખાધા પણ ચલાઈ ન કરી પપ્પા જો બધા આખી ડીશ ભરી રહી તો પછી સવાર વેરી over ખાલી રાખી કાંઈ રાખ્યું બસ તો મેં રાખી હતી વચારે પણ કોઈ હા તો મેં કહ્યું ત્યારે કોઈ દેવા નથી ગયું હું તો આમ રખડતી હતી ને કોઈ ન ખાધી રખડતી હતી ઘરમાં ખાવા સિવાય બીજું કોઈને કામ હે કાંઈ કાંઈ કામ નથી બસ ખાવું અને કામ વાસણ કરવા ખાવું અને વાસણ કરવા સવારે 7 વાગે ઉઠવાનું 8 વાગે નાસ્તો કરવાનો 10 થાય ત્યાં કામ કરીને નવરું થવાનું પછી પાછું 10 થાય ત્યાં રસોઈ તૈયારી કરવાની 2 વાગે ખાઈને નવરા થાય વળી પાછા 6 વાગે ને ત્યાં પાછી રસોઈની તૈયારી કરવાની આખો દી ખાવાનું કામ કરવાનું બીજું કંઈ કામ નહીં. મીનો નાખીને ફ્રીજમાં જારી પડી છે ને આ ખાવાનું કામ હાલે ઈ ગઈ ને પણ સાંજે મોડા લાગે કરવું પડે ને તો રાધુ બેન એમ કે મારે તુલસી જોવી હે તુલસી જોડી ગમે એમ પણ સાંજે સિરિયલ જોવી અત્યારે કામ કરતા હાલા હું કામે નથી જતી. આલો બતાય તમે તો ખાઓ A few moments later. સાંજ પડી ગઈ છે અને રસોઈની તૈયારી થવા માંડી છે
અને મમ્મી બનાવી રહ્યા છે આજે રવો. કેમ મમ્મી? રવાને તો શેકે છે. આજે ગીડું ખાવાનું મન હતું ને એટલે બનાવી નાખ્યો રવો. રવો પાછો બને છે ઘરના ઘીનો, ચોખ્ખું દેશી ઘી છે ઘરનું. હે તમે ઘર ભેંસ ભેય નથી પણ ઘર આવું દૂધ લેતા હોય ને એ દૂધ ચોખ્ખું આવે ને એમાંથી માખણ ઉતારીને ઘર જ ઘી કરી છે અમે. આ વર્ષે અડદિયા નથી કર્યા, બાકી એમ અડદિયા કરીને તો એ ઘરના ઘીના જ કરી ચાલ દે. આમ તો એવું બેનું ન હોય મમ્મી. રવો થઈ ગયો છે તૈયાર અને સાથે છે ગુવારનું શાક, રોટલી અને કાલે કરી હતી બટેટાની વેફર ને સાથે ખાટી છાશ. અને રાધુબેન કરે છે રોટલો. તો આવી જાવ બધાય રવો ખાવા. તો હવે આપણે જમી લઈએ. તો રવા સાથે કરીએ વિડીયોનો એન્ડ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો. બાય.